ગુડ મોર્નિંગ. નમસ્કાર. કેવું છે વિદ્યાર્થી મિત્રો? બધા જ મજામાં હશો. હવે જ્યારે ડિસેમ્બર પણ પૂર્ણ થવા આવે છે ત્યારે એક પાંચમી એકમ કસોટી શાળા કક્ષાએ લેવાનાર છે અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આ પાંચમી એકમ કસોટી જે ડિસેમ્બરના એન્ડમાં લેવાશે એની અંદર પ્રકરણ 5 અને પ્રકરણ 6 આમ બે પ્રકરણનો અભ્યાસક્રમ રાખેલ છે. જે મુદ્દા રદ કરેલ છે તે એકમ કસોટીમાં પૂછાનાર નથી. આપણે બંને પ્રકરણો ચાલી ગયેલા છે. અત્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ નું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી આપણે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો પૈકીના માલિકીના ભંડોળ, ઉછીના ભંડોળ પૈકી પણ કેટલાક પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરી, સમજણ મેળવી. ધંધાકીય મૂડી એટલે શું, એની જરૂરિયાત શું છે, ધંધાકીય મૂડીની જરૂરિયાત ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકતો ખરીદવા માટે, ચાલુ મિલકતો માટે, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, તેમજ આકસ્મિક જરૂરિયાતો માટે, ફોર ધ એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ. ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ છે? જેવી રીતે માનવ શરીરમાં રુધિરાભિસરણ અને રક્તનું ઇમ્પોર્ટન્ટ છે, મહત્વ છે, એટલું જ મહત્વ ધંધાકીય એકમમાં નાણાંનું છે. નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે, ફર્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો નાણાંની અછત હોય, સ્કેર્સિટી હોય તો શું તકલીફ પડે? બજારમાં શાખ પ્રતિષ્ઠા પણ જોખમાય, આવેલી તકો ઝડપી ન શકાય, બજારમાં આપણો હિસ્સો આપણે જાળવી ન શકીએ, હરીફોની સામે ટકી ન શકાય. આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં પહેલું હતું માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળ ઓનર્સ ફંડની અંદર આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી એટલે કે નફાનું પુનઃરોકાણ એની ચર્ચા કરી. ત્યારબાદ ઇક્વિટી શેરની અંદર સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર તેમજ અન્ય. પ્રેફરન્સ શેરમાં 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા, અને રાખી મૂકેલ કમાણી. આ બધાની જ અર્થ અને લાક્ષણિકતાઓ સહિત આપણે સમજૂતી મેળવી. એમાં એક 3 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત એ આપણે ભણ્યા. એના 6 મુદ્દા, એક મુદ્દો એડ કરાયેલો છે, ટોટલ 8 થાય, એમાંથી 6 મુદ્દા આપણે કરવાના. ડી વિભાગમાં 3 માર્ક્સ માટે એ પૂછાતો હોય છે. રાખી મૂકેલ કમાણીના ફાયદા મર્યાદા, ઉછીના ભંડોળ, માલિકીના ભંડોળ પછી ઉછીના ભંડોળ. ઉછીના ભંડોળમાં આપણે ડિબેન્ચરની વાત કરી, ડિબેન્ચરના પ્રકારો, લાક્ષણિકતાઓ. બોન્ડની એક ટૂંક નોંધ 3 માર્ક્સ માટે અગત્યની હતી. આજે આપણે વાત કરીએ છીએ જાહેર થાપણો, પબ્લિક ડિપોઝિટ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે ડિબેન્ચર અને બોન્ડ એ ઉછીની મૂડી અને જામીનગીરી દર્શાવે છે, એવી જ રીતે જાહેર થાપણો પણ એ ઉછીની મૂડી છે, એ જામીનગીરી છે. અંડરલાઈન કરી રાખજો. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવાય છે. ત્યાં સુધી અંડરલાઈન કરો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન, જાહેર થાપણો કોને કહેવાય? ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત
5 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે, 1 દિવસ માટે, 2 કલાક માટે પણ રૂપિયાની જરૂર પડે. અહીંયા કંપની પાસે કાર્યશીલ મૂડી હોવી જોઈએ. કાર્યશીલ મૂડી એટલે રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જે મૂડીની જરૂર પડે તેને કાર્યશીલ મૂડી કહે છે. તો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવાય છે. આ જાહેર થાપણો એક કંપની માટે ઉછીની મૂડી ગણાય છે, અને ઉછીની મૂડી એટલે કંપનીનું દેવું કહેવાય. એનો અર્થ એ થયો કે જાહેર થાપણો ધારણ કરનારાઓ એ કંપનીના લેણદારો ગણાય. આ જાહેર થાપણોમાં નાણાં રોકનાર તમામ રોકાણકારો, ઇન્વેસ્ટર્સ કે જે કંપનીના લેણદારો છે. ફરી અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણોની મુદત કેટલી હોય? 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે. એટલે 6 મહિના માટે પણ હોઈ શકે, વર્ષ માટે, 2 વર્ષ માટે, 1.5 વર્ષ માટે, 2.5 વર્ષ માટે, વધુમાં વધુ 3 વર્ષ માટે જાહેર થાપણો બહાર પાડી શકાય. દાખલા તરીકે 2017માં જો જાહેર થાપણ બહાર પાડી હોય તો 17 થી 18, 17, 18, 18, 19 અને 19, 20. 2020માં એ જાહેર થાપણોના નાણાં એના રોકાણકારોને કંપનીએ પરત કરવા પડે. હવે આ જે મુદ્દત માટે કંપની જાહેર થાપણો બહાર પાડે છે એની સામે કંપની રોકાણકારો એટલે કે થાપણદારોને ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે. યાદ રાખજો, વ્યાજનો દર અહીં નિશ્ચિત હોય છે. આ વ્યાજ માસિક પણ ચૂકવી શકાય, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પણ ચૂકવી શકાય, અથવા તો પાકતી મુદતે મુદ્દલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે. પાકતી મુદતે દાખલા તરીકે 2 વર્ષ માટે જાહેર થાપણો બહાર પાડો તો 2 વર્ષના અંતે પાકતી મુદતે જેટલો વ્યાજદર હોય વ્યાજદર વત્તા વ્યાજદરે વ્યાજ વત્તા મુદ્દલ બંને ભેગું કરીને એક સાથે પણ અપાય, અથવા તો વ્યાજની ચૂકવણી ફક્ત વ્યાજની ચૂકવણીના ભાગ પાડી અને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક એ પ્રમાણે પણ પેમેન્ટ કરી શકાય. કંપની ધારા 2013ની જોગવાઈ પ્રમાણે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, ત્યાં લખી રાખો પેન્સિલથી, NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, એટલે કે બેન્કિંગ અને NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. આ સુધારો આવ્યો છે કંપની ધારા 2013માં. ત્યાં પણ અંડરલાઇન કરી રાખો, 1 માર્ક્સ. પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ જાહેર થાપણોના સંદર્ભમાં કંપની ધારા 2013ની જોગવાઈ જણાવો. જવાબ: કંપની ધારા 2013ની જોગવાઈ પ્રમાણે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. એટલે આ 2 સંસ્થાઓ પાસેથી જાહેર થાપણો સ્વીકારી શકાય. આવો એક સુધારો પબ્લિક ડિપોઝિટ અને કંપની એક્ટ 2013માં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો એટલે શું, કોને કહેવાય? એ દેવું છે, એના ધારણ કરનારાઓ લેણદારો છે, તેમને ચોક્કસ દરે વ્યાજ ચૂકવવામાં આવે અને વ્યાજ અને મુદ્દલ એક સાથે પણ ચૂકવવામાં આવે. હવે આપણે વાત કરીએ છીએ જાહેર થાપણોના ફાયદા, લાભ. વિદ્યાર્થી મિત્રો, આ જે ફાયદા છે અને મર્યાદાઓ, એક 5 માર્ક્સનો પ્રશ્ન થાય. તમારા સ્વાધ્યાયના 5મા પ્રશ્નની અંદર 6થો પ્રશ્ન, જાહેર થાપણો કોને કહેવાય, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. એટલે 1 માર્ક્સની જાહેર થાપણોની વ્યાખ્યા,
અને ઓછામાં ઓછા 4 ફાયદા અને 4 મર્યાદાઓ આપેલી છે. એટલે 4 મર્યાદાઓ, ટોટલ 8 પોઈન્ટ. 8.8 મુદ્દાની સાચી સમજૂતી, પ્રત્યેકનો અડધો ગુણ, એટલે 4 માર્ક્સ ફાયદા મર્યાદાના થાય અને 1 માર્ક્સની વ્યાખ્યા થાય. આમ 5 માર્ક્સનો આ પ્રશ્ન પરીક્ષાલક્ષી છે. તમને શાળા કક્ષાએ બીજી કસોટીમાં પણ આ પ્રશ્નોત્તર પૂછાયો છે. તો વાત કરીએ છીએ આપણે જાહેર થાપણોના ફાયદાની. એમાં પહેલો ફાયદો, નાણાં મેળવવામાં સરળ. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો દ્વારા જે કંપનીની બજારમાં પ્રતિષ્ઠા ખૂબ સારી હોય અને પ્રોફિટ મેકર્સ હોય, એનું નામ બહુ સારું હોય, તો એવી કંપનીઓ જો જાહેર થાપણો બહાર પાડશે ને તો એને ખૂબ જ સરળતાથી નાણાં મળી રહેશે, કોઈ પણ પ્રકારની તકલીફ વગર. એટલે પહેલો જ ફાયદો, નાણાં મેળવવા સરળ. પણ એવી કંપનીઓ માટે કે જે કંપનીની બજારમાં સારી પ્રતિષ્ઠા છે, એવી કંપનીઓ માટે જ નાણાં મેળવવા અહીંયા સરળ રહેશે. દાખલા તરીકે મુકેશ અંબાણીની રિલાયન્સ લિમિટેડ જે છે એ જો જાહેર થાપણો બહાર પાડે તો ફટાફટ વેચાઈ જશે. પણ અનિલ અંબાણીની રિલાયન્સ કંપની જો થાપણો બહાર પાડશે તો માર્કેટમાં બધાને ખબર છે કે એમનું દેવું વધી ગયેલું છે, એમની કંપનીઓ અત્યારે નુકસાનીના સમયગાળામાં છે, તો તેવા સંજોગોમાં એમની થાપણો બજારમાં એટલી વેચાશે નહીં જેટલી કે મુકેશ અંબાણી. બીજો ફાયદો, નાણાં મેળવવાનો ખર્ચ પણ ઓછો. વિદ્યાર્થી મિત્રો, કંપનીમાં લાંબા ગાળા અને ટૂંકા ગાળાના જે સોર્સિસ છે, પ્રાપ્તિ સ્થાનો છે, નાણાંની પ્રાપ્તિના જે સાધનો છે, એના કરતાં જાહેર થાપણો દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં તમે આ નાણાં મેળવી શકો છો. બાકી તમારે શેર બહાર પાડવા હોય તો પ્રોસિજર બહુ લાંબી ફોલો કરવી પડે, કેટલાય ખર્ચ કરવા પડે, સ્ટેશનરી છપાવવી પડે, બેંક્સમાં એકાઉન્ટ મેન્ટેન કરવા પડે, હિસાબ નીસોની નિમણૂક પણ કરવી પડે. આ બધું શેર મૂડી દ્વારા નાણાં મેળવવા પાછળ થતો ખર્ચ ગણાઈ જાય છે. જ્યારે જાહેર થાપણોમાં આવો લાંબો કોઈ મોટો ખર્ચ થતો નથી અને ખૂબ જ ઓછા સમયગાળામાં તમે થાપણો જે છે એના દ્વારા નાણાં મેળવી શકો છો. એટલે બીજો ફાયદો, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. ત્રીજું, મિલકતો બોજમુક્ત. નોર્મલી અગાઉ આપણે ઉછીની મૂડીમાં ડિબેન્ચરમાં એક વસ્તુ ભણ્યા કે જ્યારે કંપનીને ડિબેન્ચર મારફતે મૂડી મેળવવી હોય તો પોતાની મિલકતો ગીરો મૂકવી પડે. અહીંયા એવું નથી. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ પોતાની મિલકતો ગીરો નથી મૂકવી પડતી. એનો અર્થ કે આ મિલકતો કંપની માટે સેફ છે અને ઇન ફ્યુચર, ભવિષ્યમાં આ જ મિલકતો ગીરો મૂકીને પણ વધુ મૂડી ઉછીની જોઈતી હોય તો મેળવી શકાય. એટલે ભવિષ્ય માટે તમારી મિલકતો સેફ છે કે તમે એના પર વધુ ઉછીની મૂડી મેળવી શકશો. આ બેનિફિટ છે, ફાયદો છે. એટલે ત્રીજો ફાયદો, મિલકતો બોજમુક્ત છે. ચોથું, વ્યાજ એ ખર્ચ છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે વ્યાજ એક ખર્ચ છે તો ફાયદો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે. હવે આ ખર્ચ છે ને એ ઇન્કમ ટેક્સમાં ખર્ચ તરીકે બાદ મળે છે. એટલે આવકવેરાની જ્યારે ગણતરી થાય ત્યારે તમે જાહેર થાપણો પર જે પણ વ્યાજ ચૂકવ્યું છે એ વ્યાજ ખર્ચ તરીકે મજરે મળે, બાદ મળે. અને એને લીધે કંપનીએ કરવેરો પણ ઓછો ભરવો પડે, કેમકે ખર્ચની ગણતરીમાં ગણાઈ જાય છે વ્યાજ. માટે કંપનીનો કરવેરો ઓછો આવે, કરવેરો ઓછો ભરવો પડે એ કંપની માટે ફાયદારૂપ છે. માટે થઈને આ ફાયદો, વ્યાજે ખર્ચ છે. પાંચમો ફાયદો, કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો,
કંપની પોતાની ટૂંકા ગાળાની જરૂરિયાતો સંતોષવા માટે, ટૂંકા ગાળાની જરૂરિયાતો એટલે લેસ ધેન 3 years, 2 years, 1 years, 1 month, 2 month, 3 month, કંઈ પણ ટૂંકમાં ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવે છે અને કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલ જે છે એની જરૂરિયાત સંતોષી શકે છે. ફરી એકવાર રિપીટ કરું, કાર્યશીલ મૂડી એટલે કંપનીના રોજબરોજના ખર્ચાઓ પહોંચી વળવા માટે જે મૂડીની જરૂર પડે તેને કાર્યશીલ મૂડી કહેવાય, વર્કિંગ કેપિટલ કહેવાય. તો આ પ્રમાણે જાહેર થાપણો એટલે શું? કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવાય. એના ફાયદા: પહેલું, નાણાં મેળવવા સરળ. બીજું, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. ત્રીજું, મિલકતો બોજમુક્ત. ચોથું, વ્યાજ એ જ ખર્ચ છે અને ખર્ચ તરીકે ટેક્સમાંથી બાદ મળે છે એટલે ફાયદો છે. અને પાંચમું, કાર્યશીલ મૂડી તરીકે કંપની અને કંપનીના માલિકોને તે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એના ફાયદા. કેટલીક વાર એકલા ફાયદા 3 માર્ક્સમાં પૂછી શકાય, પણ તમારા સ્વાધ્યાયમાં 5 માર્ક્સનો આ પ્રશ્ન આપેલો છે એટલે ફાયદા અને મર્યાદાઓ સાથે પૂછાય. જેવી રીતે એક સિક્કાની 2 બાજુ છે એવી રીતે કેટલાક સારા પાસા છે તો કેટલાક એના ખરાબ પાસા, નબળા પાસા પણ છે, નેગેટિવિટી પણ છે. તો જાહેર થાપણોના ફાયદાની સામે કેટલીક મર્યાદાઓ છે. એ મર્યાદાઓની વાત કરીએ તો પહેલું છે અનિશ્ચિતતા, અનસર્ટેનિટી. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે. કેમ અનિશ્ચિતતા રહેલી છે? કારણ કે સમાજના જે રોકાણકારો છે એમના પ્રતિભાવો તમે પહેલેથી નથી જાણી શકતા. યુ કાન્ટ પ્રિડિક્ટ. આપણે એને પ્રિડિક્ટ નથી કરી શકતા. બજારમાં મંદીનું વાતાવરણ હોય, તેજીનું વાતાવરણ હોય, અન્ય કોઈ પરિબળો એમાં ભાગ ભજવતા હોય, કંપનીની પાછલી નાણાકીય પરિસ્થિતિ પણ એમાં અસરકારક ભૂમિકા ભજવે, ત્યારે લોકો એટલે કે રોકાણકારો કે જેઓ પોતાની બચતનું કંપનીની થાપણોમાં જ્યારે રોકાણ કરવાના છે ત્યારે તેઓ પહેલાં 2 વખત વિચાર કરશે અને પછી રોકાણ અંગેનો નિર્ણય લેશે. તો કંપની જે જાહેર થાપણો બહાર પાડે છે એમાં રોકાણકારોનો પ્રતિભાવ પહેલેથી નથી જાણી શકાતો. અને બીજું કે જાહેર થાપણોમાં બાંહેધરી દલાલની સેવા પણ નથી મળતી. જુઓ, જ્યારે તમે શેર બહાર પાડો છો અને લઘુત્તમ ભરણા જેટલા જો શેર ન ભરાય ને તો તમે નાણાકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી બાંહેધરી દલાલની સેવા મેળવી શકો કે ભાઈ જો તમારા શેર નહીં વેચાય તો કંપની પોતે ખરીદી લેશે. જાહેર થાપણોમાં આવી બાંહેધરી દલાલની સેવાઓ મળતી નથી. એટલે આ પહેલી જ મર્યાદા, તમે તો થાપણો બહાર પાડી પણ નહીં વેચાય તો, રોકાણકારો એને નહીં ખરીદે તો, એટલે આ પહેલી મર્યાદા, અનિશ્ચિતતા. બીજું છે રોકાણકારોને જોખમ. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો એ બિનસલામત દેવા છે. બિનસલામત દેવા એટલે શું? કે જાહેર થાપણોની સામે કંપની કોઈ મિલકત ગીરો નથી મૂકતી. જો આપણે ત્રીજો ફાયદો ભણ્યા, બોજમુક્ત મિલકતો, એટલે બિનસલામત, અનસિક્યોર્ડ ગણાય. તો નાણાં રોકનાર માટે તો જોખમ કહેવાય જ, જોખમનું તત્વ ગણાય. કાલ ઉઠીને કંપની જો એ થાપણોની રકમ પરત ન આપે તો રોકાણકારોના નાણાં ડૂબી જાય છે. મિત્રો, અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું
કે રોકાણકારોને કઈ રીતે જોખમ, તો કે જાહેર થાપણો એ બિનસલામત દેવું છે. બિનસલામત એટલા માટે કે કંપની કોઈ મિલકત એની સામે ગીરો નથી મૂકતી, જેવી રીતે ડિબેન્ચરમાં મૂકે છે, તમે ભણ્યા છો, તરતો બોજો. અને જ્યારે કંપની ડિબેન્ચરના નાણાં વ્યાજ પરત આપવામાં કસૂર કરે ત્યારે તરતો બોજો સ્થિર થાય, એવું આપણે ભણી ગયા સેશનમાં. અહીંયા એવી કોઈ જોગવાઈ નથી, એટલે રોકાણકારો માટે આ જોખમી પરિબળ ગણાય. ત્રીજું છે સુખના સમયના સાથી. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે, બિલકુલ પરીક્ષાલક્ષી છે. અત્યાર સુધી તમે જે કંઈ પણ આ પ્રકરણમાં ભણ્યા એમાં 3 બાબતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એક તો પહેલો તફાવત ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનો, બીજો તફાવત માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળનો, અને ત્રીજી બાબત જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે. વિધાન સમજાવો. ડી વિભાગ 3 માર્ક્સનો પ્રશ્ન, તમારા સ્વાધ્યાયના 4થા પ્રશ્નની અંદર 6થો પ્રશ્ન આપેલો છે. બીજી એક વાત, અહીંયા આ વિધાન આપણે કોઈ પણ સંજોગોમાં મોઢે કરવાનું છે. હું એક લીટી એડ કરાવું છું, એ તમારે અહીંયા પેન્સિલથી ઉપર જગ્યા છે જ ત્રીજી મર્યાદામાં ઉપર, ત્યાં પેન્સિલથી એક વાક્ય લખી લેવાનું છે અને એ વાક્ય આની સાથે જોડી દેવાનું છે. જુઓ, પહેલાં આપણે વાક્ય મૂકી દઈએ અને પછી આખું વિધાન સમજીએ. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે. કારણ કે શબ્દ કાઢી નાખો, કારણ કે શબ્દ પર લીટી દોરી દો, એને કેન્સલ કરો, અને હવે હું જે વાક્ય લખાવું છું એ વાક્ય લખો. જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ અને પ્રતિષ્ઠા સારી હોય ત્યારે રોકાણકારો થાપણો ખરીદવા માટે પડાપડી કરે છે. પડાપડી કરે છે. બસ આ વિધાનની સામે હવે આપણે બીજી લીટીથી એડ કરી દેવાનું. પરંતુ જ્યારે, પરંતુ શબ્દ નથી, જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય, આ લખેલું જ છે, છાપેલું જ છે, ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા માટે કંપનીમાં ધસારો કરે છે અને ફટાફટ પોતાની થાપણો ઉપાડી લે છે. આવા સંજોગો કંપનીની મુશ્કેલીમાં વધારો કરે છે અને એટલે જ જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે. વિદ્યાર્થી મિત્રો, મેં જે વિધાન લખાયું તે, એ વાક્ય અને આ 3 લીટીઓ, ટોટલ 4 લીટીઓ 5 લીટીઓમાં તમને 3 માર્ક્સ મળે એવા છે. બહુ જ સહેલું છે. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ કંપની ડિસેમ્બર 2020માં થાપણો બહાર પાડે છે 3 વર્ષની મુદત માટે, અને ડિસેમ્બર 2023માં એની મુદત પૂરી થાય છે. હવે 2020 ડિસેમ્બરમાં કંપનીની પરિસ્થિતિ ખૂબ જ જોરદાર હતી, આર્થિક સ્થિતિ ખૂબ જ ટોપ હતી, એકદમ સદ્ધરતા. એટલે રોકાણકારો પડાપડી કરે છે થાપણો લેવા માટે. ભાઈ હવે 2021-2022ની ડિસેમ્બર આવે
અને એક અફવા ફેલાય કે ભાઈ કંપની આર્થિક રીતે ડામાડોળ થઈ ગઈ છે, તો એ જ થાપણદારો કે જે લોકોએ 3 વર્ષ માટે પોતાની મૂડી થાપણ સ્વરૂપે કંપનીમાં આપી છે, તે રોકાણકારો પાકતી મુદત પહેલાં એટલે કે ડિસેમ્બર 2023 પહેલાં પોતાની થાપણો કંપનીમાંથી પાછી ખેંચી લેવા માટે ધસારો કરે છે. એટ ધ સેમ ટાઈમ કંપનીએ બધી જ થાપણો ટૂંકા ગાળા માટે રોકેલી હોય છે, એટલે કેશ ક્રાઇસિસ, રોકડની તંગી અનુભવાય છે અને કંપનીની આર્થિક મુશ્કેલી વધી જાય છે. માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, એટલે કે સુખનો સમય હતો, ત્યારે રોકાણકારો થાપણો ખરીદવા માટે કંપનીમાં પડાપડી કરતા હતા. પણ જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડી અથવા તો ખાલી અફવા પણ ફેલાઈ, તો એ જ રોકાણકારો કંપનીની આ વિકટ પરિસ્થિતિમાં પોતાની થાપણો પાછી ખેંચી લેવા માટે ધસારો કરે છે. બસ આવું યાદ રાખજો. માટે જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી કહેવાય છે. ડી વિભાગનો 3 માર્ક્સનો આ એક અગત્યનો પ્રશ્ન છે, જે કમ્પ્લીટ મોઢે કરવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચોથી મર્યાદા, નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો કોઈ પ્રતિષ્ઠિત કંપની હોય ને એ બહાર પાડે ને તો લોકો ખરીદે, પણ નવી બજારમાં આવી હોય, જેને કોઈ ઓળખતું ના હોય, જેના નામથી કોઈ પરિચિત ન હોય અને આર્થિક રીતે નબળી હોય, નુકસાનમાં હોય, ખોટ કરતી હોય, એવી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ નથી હોતો, એટલે તેઓ રોકાણ નથી કરતા. કારણ કે આવી પરિસ્થિતિમાં રોકાણકારો આવી કંપનીઓમાં થાપણો મૂકીને જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. હવે પ્રશ્ન તમને અહીંયા ફરી 1 માર્ક્સનો એવો પૂછાય, કેવા પ્રકારની કંપનીઓ માટે જાહેર થાપણો મુશ્કેલ છે અથવા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા મુશ્કેલ છે? જવાબ, નવી અને નબળી કંપનીઓ માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની મર્યાદાઓ થઈ. પહેલી, અનિશ્ચિતતા. બીજું, રોકાણકારોને જોખમ. ત્રીજું, સુખના સમયના સાથી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથું, નવી તેમજ નબળી કંપનીઓ માટે મુશ્કેલ. તો આજે આપણે આ 5 માર્ક્સનો પ્રશ્ન ભણ્યા. 5 માર્ક્સના પ્રશ્નની અંદર તમારે હોમવર્કમાં એનો અર્થ, એના ફાયદા અને મર્યાદાઓ એ લખવાનું છે અને એના પોઈન્ટ્સ મોઢે કરી દેવાના છે, જેથી કરી પરીક્ષાલક્ષી હોય, પરીક્ષામાં પૂછાય તો તકલીફ ના પડે. આ સાથે આજનું આ સેશન આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નાણાકીય સંસ્થાઓ દ્વારા જે લોન આપવામાં આવે છે એનો એક પરિચય મેળવીશું, અને ત્યારબાદ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ, એની વચ્ચે એક તફાવત પ્રકારનો પ્રશ્ન છે, જે ડી વિભાગ 3 માર્ક્સમાં પૂછાય છે અને અગત્યનો છે. એ 3 માર્ક્સ માટેનો એક તફાવત તૈયાર કરીશું. ત્યારબાદ આપણે અહીંયા આ 8મું પ્રકરણ જે છે એ પૂર્ણ થયેલું જાહેર કરીશું. થેન્ક યુ.